गुड मॉर्निंग। गए वखते आप स्वाध्याय 6.5 एना बे एक्जाम्पल जोया था। हवे एक्जाम्पल नंबर 3 एमां स्थानीय महत्तम और स्थानीय न्यूनतम मूल्य शोधवाना है। एमां 8 एक्जाम्पल आपेला है। तो एमां पर शुरुआत करिए पहला एक्जाम्पल थी। fx इज इक्वल टू एक्स स्क्वेर। आनु स्थानीय महत्तम और स्थानीय न्यूनतम मूल्य बंनेमांथी जे मळे आपणे शोधवानुं है। तो आपणी जे रीत हती ए प्रमाणे करीए। अहींया आम तो जो अहींया 0 मूको तो 0 आवे, पछी प्लस किंमतो मूको तो एनी किंमतो वधती जाए, माइनस किंमतो मूको तो ए वधती जाए छे, बराबर। एटले नानामां नानी किंमत आनी 0 आवे ए न्यूनतम मूल्य थाय અને મહત્તમમાં તો અનંત સુધી જાય, કારણ કે એક્સ સ્ક્વેર છે હંમેશા પ્લસ જ કિંમત આવે એટલે અનંત સુધી જાય। જો અહીંયા 3 ઘાત હોય ને તો માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી એટલે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળે નહીં, પરંતુ સ્ક્વેર છે એટલે ન્યૂનતમ મૂલ્ય મળશે પણ મહત્તમ મૂલ્ય મળશે નહીં। આરમાંથી શોધવાનું છે એટલા માટે અહીંયા કંઈ કહ્યું નથી, ધ્યાન રાખજો આપણને। એટલે આરમાંથી વાસ્તવિક સંખ્યા માટે આપણે શોધવાનું છે। ચલો પહેલા વિકલન કરીએ તો એફ ડેશ એક્સ બરાબર 2x અને એફ ડબલ ડેશ એક્સ બરાબર 2। હવે આ વાક્ય તો ખાસ લખવાનું, સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે 2x ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x ઇઝ ઇક્વલ ટુ 0। ચાલો એક્સની કિંમત મળી ગઈ। હવે આ જે એક્સની કિંમત છે એ ડબલ ડેશમાં મૂકીએ, તેથી એફ ડબલ ડેશ 0 ઇઝ ઇક્વલ ટુ 2 જ આવશે અને 0 કરતાં મોટો, તેથી x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર f0 જેટલું થાય આપણું, કારણ કે x ની કિંમત 0 એ આપણે f માં મૂકો એટલા મળે, એટલે 0 નો વર્ગ ટૂંકમાં બરાબર 0। આ જે છે આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય છે। બીજો છે એ આ જ રીતે તમે જાતે કરી નાખજો, બરાબર। ચલો એ કરાવીએ। ચલો ને 2 નંબર fx ઇઝ ઇક્વલ ટુ એક્સની 3 ઘાત માઇનસ 2x આ રીતે છે, સોરી 3x છે। ચલો 3 ઘાત છે અને પછી 1 ઘાત છે। ચલો કિંમતો મૂકીએ તો એફ ડેશ એક્સ તો 3x સ્ક્વેર માઇનસ 3 एफ डबल डैश एक्स बराबर 6x आनु तो 0। हवे स्थानीय महत्तम के स्थानीय न्यूनतम मूल्य माटे एफ डैश एक्स इज इक्वल टू 0 और एफ डैश एक्स एटले 3x स्क्वेर माइनस 3 बराबर 0। 3 सामान्य काढो तो एक्स स्क्वेर माइनस 1 बराबर 0 એટલે કે एक्स स्क्वेर माइनस 1 बराबर 0 थाय, એટલે કે एक्स स्क्वेर बराबर 1 એટલે કે x बराबर प्लस और माइनस 1 બે કિંમતો આવશે। હવે અહીંયા બંને કિંમતો માટે આપણે શોધવું પડે, બરાબર। તો પહેલા અહીંયા આપણે લઈએ x बराबर 1 માટે। चलो x बराबर 1 माटे लईए तो आ किंमत आप एफ डबल डैश एक्स में मूकीए तो एफ डबल डैश 1 बराबर 6 અને 0 करता मोटू होय, तेथी x बराबर 1 आगर स्थानीय न्यूनतम मूल्य मळे અને स्थानीय न्यूनतम मूल्य बराबर f1 કેટલું થાય f1। चलो 1 મૂકો તો 1
-3 બરાબર -2 એટલે આનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હંમેશા -2 થાય. -2 કરતાં નાની કદી કિંમત મળે નહીં. ચલો x બરાબર -1 માટે ચલો આના માટે આપણે શોધવું હોય તો f ડબલ ડેશ -1 આમાં કિંમતો મૂકી દો તો 6 -1 એટલે -6 એ 0 કરતાં નાના છે. એ 0 કરતાં નાના છે. તેથી x બરાબર -1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને સ્થાનીય મહત્તમ મૂલ્ય f -1 એટલે -1 ની 3 ઘાત 3 -1 એટલે -1 પ્લસ 3 એટલે 3માંથી કાઢી નાખો તો કેટલા આવે 2. એટલે આ જે છે મહત્તમ કિંમત છે એને કેટલી 2. હવે તમે આમાં ગમે તે કિંમત મૂકો તો એનો જવાબ જે છે -2 અને 2 ની વચ્ચે જ આવે. દાખલા તરીકે 1000 મૂકો ને અહીંયા તો પણ એટલે 1000 આપણે સુધી જવાનું નથી, પરંતુ આ જે છે એની સ્થાનીય મહત્તમ મૂલ્ય તમારે કેટલું છે 2 છે અને ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય -2. ચલો એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. ત્રણ નંબર અહીંયા hx આપેલા છે fxની જગ્યાએ sin x પ્લસ cos x અને xની કિંમત અહીંયા આપેલી છે કે 0 કરતાં x મોટા હોય ને π/2 એટલે પહેલા ચરણમાં શોધવાના છે. ધ્યાન રાખજો ખાસ, પહેલા ચરણ સિવાય બીજી જે કિંમતો આવતી હોય તો એ લેવાની નથી. x તો અહીંયા આપણને આમાં વચ્ચે હોય એ જ લેવાનો. ચલો પહેલાં તો આનું વિકલન કરી નાખીએ તો h ડેશ x સાઇનનું cos x અને કોસનું -sin x, h ડબલ ડેશ x તો કોસનું -sin x અને સાઇનનું cos x. હવે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ f ને પણ h ડેશ x બરાબર 0. ચલો h ડેશ x એટલે cos x માઇનસ sin x બરાબર 0 એટલે cos x બરાબર sin x થશે. આ પેલી બદલાઈ જાઓ તો tan x થઈ જશે એટલે tan x બરાબર કેટલા 1. હવે જોઈએ tan ની કિંમત 1 ક્યારે આવે તો પહેલા ચરણમાં આવે અને અહીંયા પણ આવે એટલે π/4 આગળ આવે અને પછી પાઈમાં π/4 ઉમેર એટલી કિંમત માટે પણ આવે. પરંતુ અહીંયા આપણને આપેલું છે કે xની કિંમત છે એ પહેલા ચરણમાં જ લેવાની છે એટલે x બરાબર કેટલા આવશે π/4. બસ હવે આ કિંમત આગળ આપણે હવે f ડબલ ડેશ π/4 બરાબર f નથી પણ અહીંયા શું છે h વિધેય છે. ચલો h પાઈ તો -sin π/4 -cos π/4 એટલે -1/√2 -1/√2
એટલે -2/√2 એટલે -√2 એ 0 કરતાં નાની કિંમત છે. તેથી x બરાબર π/4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને સ્થાનીય મહત્તમ મૂલ્ય h π/4 મળે આપણને. કેટલું આવશે? તો sin π/4 પ્લસ cos π/4 એટલે 1/√2 પ્લસ 1/√2 એટલે 2/√2 બરાબર √2. આ આપણું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. આવું આવું એક્ઝામ્પલ છે 4 નંબર fx બરાબર sin x માઇનસ cos x અને x ની કિંમત છે અહીંયા જો બે કિંમતો આવશે કારણ કે પહેલું બીજું ત્રીજું અને ચોથું ચરણ છે બરાબર. આના જ જેવો એક્ઝામ્પલ છે પરંતુ અહીંયા તમારે બે કિંમતો આવશે કારણ કે ચાર ચરણ છે. બસ અહીંયા આના જેવું જ આપણે f'(x) બરાબર સાઇનનું કોસનું માઇનસ સાઇન એટલે પ્લસ થઈ જશે. f'(x) તો કોસનું માઇનસ સાઇન x અને સાઇનનું કોસ x. હવે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0 એટલે cos x પ્લસ sin x બરાબર 0 એટલે sin x બરાબર માઇનસ cos x થાય. cos આ બાજુ લાવો તો tan x બરાબર -1. હવે tan કયા ચરણમાં માઇનસ આવે? તો એક બીજા ચરણમાં અને એક ચોથા ચરણમાં. એટલે પાઈમાંથી π/4 બાદ કરો, 45નો ખૂણો બાદ કરો 180માંથી એટલે 135 જેવો થાય ત્યારે આવે. અથવા તો અહીંયા આવે કેટલા? અહીંયા 2π હોય તો 2πમાંથી π/4 બાદ કરો એટલે x = π - π/4 અથવા x બરાબર 2π - π/4. કારણ અહીંયા લખવું પડે તમારે 0 કરતાં x મોટો અને 2π. જો પહેલા ચરણમાં જ હોત તો પહેલા બીજા ચરણમાં હોત તો આ એક જ આવે પરંતુ અહીંયા ચાર ચરણ છે એટલે તમારે બે કિંમતો મળશે. એક બીજા ચરણમાં આવશે ને એક ચોથા ચરણમાં આવશે. એટલે x બરાબર 3π/4 અથવા x બરાબર 7π/4. ટૂંકમાં એક 135 આવશે અને 270માં 45 ઉમેરો એ આપણને મળે. પહેલાં આપણે આના માટે શોધીએ. હવે x બરાબર 3π/4 માટે ચલો આના માટે f' 3π/4 તો -sin 3π/4 પ્લસ cos 3π/4 આપણને આ મળશે અહીંયા બરાબર f'. હવે જો sin 3π/4
बीजा चरण में साइन केवुं विधेय तो कॉस प्लस अहींया बंने प्लस पछी एक्स एक्स प्लस एटले कॉस प्लस साइन माइनस अहींया बंने माइनस अने अहींया कॉस जे छे ए माइनस अने साइन प्लस पहला कॉस आवे ने पछी साइन एटले कॉसनी किंमत अहींया प्लस है अने साइन की किंमत केवी आवशे माइनस एटले अहींया तमारे माइनस साइन अहींया तमारे आ जे किंमत है 45 नी ज छे बराबर पण कयुं चरण है बीजू तो बीजा चरण में है एटले -1/√2 प्लस कॉस तो हमेशा केवुं आववानुं प्लस ज आववानुं छे बीजा चरण में एटले 1/√2 एटले 2/√2 थशे बराबर √2 ए 0 करता केवी आवशे मोटी किंमत आवशे तेथी x बराबर 3π/4 माटे स्थानीय न्यूनतम मूल्य मळे अने स्थानीय न्यूनतम मूल्य f 3π/4 f 3π/4 चलो आमा किंमत मूकी दईए तो साइन 3π/4 माइनस कॉस 3π/4 साइन 3π/4 एटले केटला -1/√2 माइनस आ 1/√2 एटले -√2 आवशे टूंकमां केटला आवशे आ स्थानीय न्यूनतम मूल्य थशे आ ज रीते x बराबर 7π/4 माटे 7π/4 माटे f डबल डैश 7π/4 तो किंमत मूको तो माइनस साइन 7π/4 प्लस कॉस 7π/4 હવે કયું ચરણ છે આ તો ચોથું ચરણ ચોથા ચરણમાં cos માઇનસ સાઇન પ્લસ એટલે સાઇનની કિંમત પ્લસમાં જ આવશે 1/√2 પણ આગળ માઇનસ છે એટલે માઇનસ અને cos છે માઇનસ આવશે એટલે -1/√2 એટલે -√2 આવશે એ 0 કરતાં નાની આ રીતે આપણે શોધી નાખીએ તેથી x बराबर 7π/4 आगर स्थानीय महत्तम मूल्य मळे अने स्थानीय महत्तम मूल्य केटलुं थाय बराबर f 7π/4 f 7π/4 एटले साइन 7π/4 माइनस कॉस 7π/4 साइन 7π/4 एटले केटला तो 1/√2 अने आ जे छे ए माइनस में आवशे पाछी आ माइनस ने आ माइनस एटले शुं थई जशे प्लस एटले केटला आवशे √2 आ महत्तम मूल्य अने आ न्यूनतम मूल्य એટલે સાइन કોસ में हो एक्जाम्पल तो आ रीते आपणे करी सकीए। 5 नंबर
fx બરાબર x ની 3 ઘાત માઇનસ 6x નો વર્ગ પ્લસ 9x પ્લસ 15. ચલો પહેલા તો આનું વિકલન, તો 3x નો વર્ગ માઇનસ 6 દુ 12x પ્લસ 9 f ડબલ ડેશ x 6x માઇનસ 12. હવે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x બરાબર 0, એટલે કે 3x² માઇનસ 12x પ્લસ 9 બરાબર 0. 3 બાર કાઢી નાખો તો x² માઇનસ 4x પ્લસ 3 બરાબર 0. 2 ભાગ પાડી નાખો તો x માઇનસ 3 x માઇનસ 1 બરાબર 0. એટલે x બરાબર 3 આવશે અથવા x બરાબર 1. આ બે કિંમતો આવશે. હવે આ બંને કિંમતો માટે આપણે શોધતા હતા એ રીતે તમારે શોધી નાખવાનું. આગળ હું ગણાવતો નથી. પહેલાં 3 માટે લેવાના, આમાં મૂકવાના તો 0 કરતાં મોટા આવશે એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે અને એ કિંમત અહીંયા મૂકવાની. આની પણ તમારે શોધી નાખવાની છે. તો એ એક્ઝામ્પલ હવે આગળ જે છે એ જાતે કરવાનો છે. 6 નંબર fx બરાબર, આમ gx આપ્યું પણ આપણે fx જ લઈ લઈએ. x/2 પ્લસ 2/x x ગ્રેટર દેન 0. જો શરત આપી હોય તો એ ખાસ જોવાની છે. અહીંયા આપણે કિંમતો તો લેવાની છે xની, પણ 0 કરતાં મોટી લેવાની છે, એટલે કદી આ માઇનસ તો આવવાનું જ નથી. બરાબર. ચલો વિકલન કરીએ તો f ડેશ x/2 નું 1/2 માઇનસ 2/x². 1/x નું માઇનસ 1/x² થાય એટલે માઇનસ મૂકી દીધી, 1 આ x² કરી દીધી. આ 2 તો સહગુણક છે જ. લસા લેવું હોય તો લઈ શકાય અહીંયા, પરંતુ ચાલે આપણે ડબલ ડેશ કરી દઈએ પહેલાં વિકલન. તો આનું 0 માઇનસ આનું વિકલન કરવું હોય તો માઇનસ 2x ની માઇનસ 2 ઘાત થાય. બરાબર. એટલે -2 -2x ની માઇનસ 3 ઘાત એટલે 4/x ની 3 ઘાત થાય. 4/x ની 3 ઘાત એટલે ડાયરેક્ટ અહીંયા લખી નાખું પ્લસ 4/x ની 3 ઘાત. આપણે -2/x² નું કર્યું છે એટલે -2 આગળ આવ્યા, 1 ઘાત હજી ઓછી કરીએ તો -3 ઘાત, એ ભાગાકારમાં માઇનસ માઇનસ પ્લસ. એટલે ટૂંકમાં f ડબલ ડેશ x કેટલા આવશે તો 4/x³. હવે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x બરાબર 0. ચલો f ડેશ x એટલે 1/2 માઇનસ 2/x² બરાબર 0. આ પદ પેલી બાર લઈ જાઓ તો 1/2 બરાબર 2/x², એટલે x² બરાબર 4, એટલે x બરાબર 2. આમ તો પ્લસ ઓર માઇનસ આવે. બરાબર, કારણ કે xનું વર્ગમૂળ કાઢો તમે, x² બરાબર 4 એટલે પ્લસ ઓર માઇનસ 2 આવે. પરંતુ અહીંયા તમને કહ્યું છે, ધ્યાન રાખજો ખાસ, xની કિંમત 0 કરતાં મોટી લેવાની છે, કારણ x ગ્રેટર દેન 0. નહીંતર તમારે જો આ ના આપ્યું હોય તો પ્લસ ઓર માઇનસ 2 લેવા પડે. ચલો હવે 2 માટે આપણે જોઈ લઈએ. હવે
એફ ડબલ ડેશ 2 બરાબર 4/8 થશે, એટલે 1/2 એ 0 કરતાં મોટી છે, તેથી x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય F2 એક્સની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે? 2 મૂકી દો, તો F2 બરાબર 2/2 પ્લસ 2/2 1 પ્લસ 1 બરાબર 2. આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. આનું મહત્તમ મૂલ્ય કેટલું છે એ ખબર નથી, એટલે મહત્તમ મૂલ્ય ના મળે પણ ન્યૂનતમ મૂલ્ય મળશે. એ કેટલું આવશે? 2 આવશે. આ જ રીતે બીજા 2 એક્ઝામ્પલ છે એ જાતે કરી નાખજો, બરાબર. gx બરાબર 1/x² + 1 અને એક fx બરાબર છેલ્લો કરી આપણે, એના આગળનો તમે જાતે કરી નાખજો. ખાલી વિકલન કરવાના છે 2 વખત. એટલે 7મો એક્ઝામ્પલ છે જાતે કરી નાખજો. 8 નંબર એમાં fx બરાબર આપેલા છે x વર્ગમૂળમાં x - 1. એક્સની કિંમત છે એ 0 થી 1ની વચ્ચે લેવાની છે. આ આપણને શરત આપેલી છે અહીંયા. ચલો fx આનું વિકલન કરીએ તો f' બરાબર ગુણાકારનો નિયમ અહીંયા લાગુ પડશે, કારણ કે 2 વિધેય આપેલા છે. તો પહેલાં અહીંયા વર્ગમૂળવાળું એમના એમ રાખીએ, એક્સનું 1 માઇનસ એક્સ એમના એમ રાખીએ તો આનું 1/2 રૂટ, અને પાછું આનું 1, એક્સનું 1 આનું 0, એટલે આવશે લસાએ નીચે લઈ લઈએ તો 2√x - 1. આ જે છે અહીંયા ગુણાકાર કરી નાખો તો 2x - 1 થઈ જશે, રૂટ નીકળી જશે, -x એટલે 2x થશે. 2x માંથી x કાઢી નાખો તો x -2, નીચે 2√x - 1. આ શું થયું આપણું? f'(x). હવે f'(x) શોધવા છે, તો નીચેનું પદ એમના એમ, ઉપરનાનું 1 માઇનસ ઉપરનું પદ એમના એમ, નીચેનાનું વિકલન. તો એમાં 2 તો અચળ છે, 1/2√x - 1 અને આનું પાછું 1. આ રૂટનું વિકલન જે છે એ 1/2 નિયમના અને રૂટ જે છે અને 1. નીચે 2 વર્ગ કરી નાખો નીચેનાનો, એટલે 4x - 1. સાદું રૂપ આપીએ તો 2x - 1 માઇનસ આ નીકળી જશે x - 2 વર્ગમૂળમાં x - 1, નીચે 4x - 1. અહીંયા લસા લઈ લઈએ તો 2x - 1 માઇનસ x - 2. કૌંસમાં કેમ મૂક્યા? તો આગળ માઇનસ છે, ચિહ્ન બદલી દેવા પડે. આ જે છે નીચે લાવો તો 4x - 1 અને x - 1ની 1/2 ઘાત એ નીચે પદ આવશે. તો વચ્ચે આપણે કેટલા? તો 2x. 2x માંથી x કાઢો એટલે x આવે. આ કેટલા થશે? તો -2, આ +2 એ નીકળી જશે.
આ 2x માંથી x કાઢો એટલે x વધે, આ -2 થશે, આ +2 થશે એટલે નીકળી જશે, અને 4x - 1 ની 3/2, 1 અને 1/2, આ f ડબલ ડેશ x છે. હવે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે x - 2/2 રૂટ x - 1 બરાબર 0. x - 2 આના બરાબર 0, એટલે આ તો 0 થઈ જશે, એટલે x - 2 બરાબર 0, એટલે x બરાબર 2, એટલે x ની કિંમત આપણે 2 મળી છે. હવે ધ્યાન રાખજો યાર, x ની કિંમત જે 2 છે એ 0 થી 1 ની વચ્ચે નથી આવતી, જે શક્ય નથી, કારણ 0 કરતાં x મોટા અને 1, તેથી f ને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. અહીંયા એક મૂલ્ય આપણને મળતું નથી, કારણ આની જે આપણે x જે મળે છે એ 2 મળે છે, જે 0 થી 1 ની વચ્ચે નથી. હવે એક્ઝામ્પલ 4 કરવાની જરૂર નથી, ધ્યાન રાખજો, એમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી, સાબિત કરવાના છે, અને સાબિત કરવાની કંઈ જરૂર નથી, બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 5 આવા ખાસ પૂછાય, 5માં નંબર એ 3 માર્ક્સમાં પૂછી શકે. દાખલા તો આના જ રીતે છે, પણ એમાં થોડુંક વધારે શોધવાનું છે, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. એટલે એક્ઝામ્પલ નંબર 5 એમાં 4 એક્ઝામ્પલ આપેલા છે આપણને, કે આપેલ અંતરાલમાં નીચેના વિધેયોના વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધવાના છે. તો એક્ઝામ્પલ નંબર 5 એમાં પહેલો નંબર fx બરાબર x ની 3 ઘાત. મેં કહ્યું હતું હમણાં કે 3 ઘાત આવે તો માઇનસ ઇન્ફિનિટી જાય ને પ્લસ ઇન્ફિનિટી થાય, પણ આરમાંથી કિંમત હોય ત્યારે, બરાબર. અહીંયા તમને કહ્યું છે કે x બિલોંગ્સ ટુ -2 થી 2. હવે ધ્યાન રાખજો અહીંયા ખાસ કે જ્યારે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય જ્યારે શોધવાના આવશે ત્યારે અંતરાલ ફરજિયાત આપેલો હશે, અંતરાલ ફરજિયાત આપેલો હશે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય માટે. હવે આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કઈ રીતે શોધવાના છે? તો પહેલાં તો આના જે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એ શોધી નાખવાના. એટલે આગળનું જે એક્ઝામ્પલ કરતા હતા એ તો કરવાનું જ છે. એના સિવાય બીજું શું કરવાનું છે? તો આપણને એક્સની કિંમતો મળતી હતી, બરાબર, એ તો બરાબર છે. એના સિવાય આ બે કિંમત માટે પણ તમારે f-2 અને f2 એની કિંમત પણ તમારે શોધવાની છે. એક એક્ઝામ્પલ કરીએ એટલે આપણને ખબર પડશે. તો પહેલાં તો અહીંયા આપણે શું કરીએ, તો આનું સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય જે શોધતા હતા એ શોધી નાખીએ. ચલો આનું વિકલન કરી દઈએ તો f' બરાબર 3x² f" x 6x. હવે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0, એટલે 3x² બરાબર 0, એટલે x બરાબર કેટલા આવશે? 0. હવે આ x લેવાય કારણ કે એ -2 થી 2 ની વચ્ચે છે. હવે
આ ચલો કિંમત મૂકીએ એફ ડબલ ડેશમાં તો 0 આવે છે। હવે જો કોઈ પણ કિંમત આપણે શોધીએ અને એફ ડબલ ડેશમાં મૂકીએ એનો મતલબ કે 0 આગળ આપણે ચોક્કસ કહી શકીએ નહીં, બરાબર। સ્થાનીય મહત્તમ આવે છે કે સ્થાનીય ન્યૂનતમ, એટલે અહીંયા તમારે એફ ડબલ ડેશ 0 આવે છે અને એફ ડેશમાં પણ 0 આવે છે અને એફ ડેશ 0 લખો તો પણ શું થાય છે 0। તેથી x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે। સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મળતો નથી। હવે આપણે શું કરવાનું, જો કદાચ તૈયાર મળતું હોય સ્થાનીય મહત્તમ મળે કે સ્થાનીય ન્યૂનતમ તો એ શોધી નાખવાનું। બીજું આ જે કિંમતો આપી છે એ કિંમતો આગળ તમારે આ શોધવાનું છે, બરાબર। હવે f -2 બરાબર -2 નો ઘન એટલે -8, f2 બરાબર 2 નો ઘન બરાબર 8। તેથી વૈશ્વિક મહત્તમ કિંમત એ કઈ કહેવાય વૈશ્વિક મહત્તમ કિંમત? તો આપણને જે આ બે કિંમતો આવી એ અને અહીંયા કદાચ જો મળતી હોય તો એ બધામાં તમારે સૌથી મોટામાં મોટી કિંમત હોય એ તમારે વૈશ્વિક મહત્તમ કિંમત થાય, બરાબર। એટલે અહીંયા લખું મેક્સિમમ કઈ કઈ f-2 અને f2, બરાબર। એટલે f-2 ની -8 છે, f2 ની કેટલી છે 8, એટલે મેક્સિમમ -8 અને 8। જો આગળ કોઈ કિંમત મળતી હોય અહીંયા તો એમાં પણ આમાં લખવી પડે। તો મોટા મોટી કેટલી થઈ 8, તો આ જે છે વૈશ્વિક મહત્તમ કિંમત થઈ। એ જ રીતે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો એમાં મિનિમમ આવશે, એમાં પણ f-2 અને f2 એટલે મિનિમમ ઓફ -8 એટલે -8। આ જે છે એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય થશે। બસ બીજું આપણે શોધતા હતા એ જ રીતે, ખાલી આ આટલું તમારે દરેકમાં ઉમેરવું પડશે અને આવા એક્ઝામ્પલમાં અંતરાલ ફરજિયાત આપેલો હશે આપણને। બીજો એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ આવી ગયો આપણે, બરાબર। sin x પ્લસ cos x આગળ હતો એ જ, ત્રીજો એક્ઝામ્પલ કર્યો એ જ છે, એ તમે જાતે કરી નાખજો। ત્રીજો એક્ઝામ્પલ લઈએ, fx બરાબર 4x -1/2 x², x belongs to -2 થી 9/2। चलो पहला विकलन कर नाखे तो f'(x) तो यह 4 -1/2 आनु 2x एटले 4 - x f'(x) -1 बराबर। हवे स्थानीय महत्तम के स्थानीय न्यूनतम मूल्य माटे f'(x) = 0। હવે f'(x) એટલે 4 - x बराबर 0 એટલે x बराबर 4। હવે આ x જે છે એ -2 થી 9/2 એટલે કેટલા થાય 4.5 થાય, એની વચ્ચે છે। અહીંયા લખવું હોય તો લખાય
-2 થી 9/2 એની વચ્ચે છે। તેથી એટલે -2 હોય તો પણ લઈ શકાય છે, બરાબર। હવે આના આગળ આપણે સ્થાનીય મહત્તમ કે શોધી નાખીએ તો f'4 શોધો તો એ -1 આવશે, 0 કરતાં નાનું છે। એટલે x બરાબર 4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર f4 એ અહીંયા કિંમત મૂકી દઈએ। f4 તો f4 એટલે કેટલા? તો અહીંયા 4 મૂકો તો 16 -1/2 16 એટલે 16 -8 એટલે 8। આ આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય છે। હવે વૈશ્વિક શોધવું હોય તો અંતરાલ આપણને કયો આપ્યો છે? -2 અને 9/2 એ કિંમતો અહીંયા મૂકીએ તો f-2 બરાબર તો એફમાં મૂકી દઈએ તો 4 -2 -1/2 -2 નો વર્ગ એટલે 4 -2 નો વર્ગ એટલે -8 -2 એટલે -10 આ f-2 અને બીજું f9/2 તો 4 9/2 -1/2 9/2 મૂકો એટલે 81/4 વર્ગ કરીએ એટલે આમાંથી સામાન્ય કાઢી નાખીએ તો 9 અથવા તો અહીંયા ઉપરથી 9 સામાન્ય કાઢી નાખો તો અહીંયા કેટલા વધશે? તો આ 9 તો નીકળી ગયા, 2 માઇનસ અહીંયાથી 9 કાઢી નાખો એટલે 9/8 એટલે 9 ક્રોસ 16 માંથી 9 કાઢી નાખો એટલે 6 ને 1 7/8 9/63/8। હવે વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર તો મહત્તમ મૂલ્ય છે એટલે મેક્સિમમ આવશે। કઈ કિંમતો આવશે? તો આપણે એક 4 આવશે, પછી f-2 અને બીજું f9/2 આપણને 3 કિંમતો મળી હતી કુલ। એક આ મળી છે, એક આ મળી છે ને એક આ। તો આ ત્રણેયમાં મોટામાં મોટી કિંમત કઈ છે? તો આનો ભાગાકાર કરો તો અહીંયા 64 હોય તો 8 આવે એટલે આ તમારે જે છે એ 8 કરતાં નાની છે। સૌથી મોટામાં મોટી કઈ છે? તો 8। તો અહીંયા ડાયરેક્ટ કેટલું લખી નાખવાનું? 8। અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો એ મિનિમમ f4 f-2 અને f9/2 તો નાનામાં નાની તો માઇનસવાળી છે એટલે -10। આ ખાલી છેલ્લે જવાબ લખવાના આવે તમારે।
एना पछी 4 नंबर fx बराबर x माइनस 1 एनो वर्ग प्लस 3 x बिलोंग्स टू 3 थी 1 सॉरी माइनस 3 थी 1 चलो विकलन करी नाख्या पहला तो एफ डैश एक्स बराबर 2x माइनस 1 आनु तो 0 थी जैसे एफ डबल डैश एक्स तो 2 आनु तो 1 थी जैसे हवे स्थानीय महत्तम के स्थानीय न्यूनतम मूल्य माटे एफ डैश x बराबर 0 એટલે કે 2x માઇનસ 1 બરાબર 0 એટલે કે x બરાબર 1 આવશે અને 1 આ જે છે આમાં છે જ આપણે કિંમત બરાબર ચલો x બરાબર 1 માટે f ડબલ ડેશ 1 કેટલા આવશે તો 2 એ 0 કરતા મોટા છે તેથી x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તો f1 અને f1 ની કિંમત કેટલી થાય તો અહીંયા 0 પ્લસ 3 बराबर 3 आ स्थानीय न्यूनतम मूल्य है हवे बीजू आपणे जे शोधवानुं है f -3 तो -3 मूको तो -3 -1 एनो वर्ग प्लस 3 એટલે 3 ने 4 4 નો વર્ગ 16 प्लस 3 बराबर 19 કેટલા થશે 19 હવે જો અહીંયા 1 માટે તમારે આ જે શોધવાનું થાય તો શોધી જ નાખેલા છે એટલે સ્થાનિક વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો એમાં મેક્સિમમ કયા કયા આવશે તો f -3 આવશે ને f1 જ આવશે બે જ કિંમતો છે એટલે -3 આપણે લઈએ તો એ 19 છે અને આ 3 છે તો મોટી કઈ છે 19 આ વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો એ મિનિમમ તો કેટલા છે ઓછામાં ઓછા 3 એટલે વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય જે આપણે શોધતા હતા એ રીતે જ અને છેલ્લે લખી દેવા પડે આપણે તો આજે આપણે સ્વાધ્યાય 6.5 એના 2 એક્ઝામ્પલ જોયા એમાં ઘણા બધા એક્ઝામ્પલ હતા હવે આગળ જે છે કૂટ પ્રશ્નો છે બરાબર અને કૂટ પ્રશ્નો 4 માર્ક્સની ફરજિયાત ખાસ પૂછાય છે તો હવે આગળના લેક્ચરમાં આપણે કૂટ પ્રશ્નો જોઈશું જે 4 માર્ક્સ માટે ઉપયોગી છે તો આજે આટલા સુધી રાખીએ